સુરત જિલ્લાના માંડવી તાલુકામાં રાસાયણિક ખેતીથી જમીનને થતું નુકસાન ટાળવા માંડવી ફળ અને શાકભાજી સહકારી મંડળીએ ઉપાડ્યું બીડું। ઓર્ગેનિક શાકભાજીનું બજાર કરતાં વધુ યોગ્ય ભાવ ચૂકવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની પહેલ કરવામાં આવી। પર્યાવરણ અને જન આરોગ્ય સામે ઊભા થઈ રહેલા જોખમોને ધ્યાનમાં રાખી માંડવી તાલુકા ફળ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળી દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી। મંડળીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી સંપૂર્ણપણે ઓર્ગેનિક શાકભાજીના ઉત્પાદન તરફ વાળવા માટે અભિયાન શરૂ કર્યું। આનાથી ખેડૂતોને યોગ્ય વળતર અને ગ્રાહકોને કેમિકલ મુક્ત આહાર મળી તેવો ઉદ્દેશ્ય છે। મંડળીના અભિયાનની સૌથી મોટી વિશેષતા ખેડૂતોને આપવામાં આવતું આર્થિક પ્રોત્સાહન છે। માનદ મંત્રી કનુભાઈ પટેલના જણાવ્યા મુજબ મંડળીએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક શાકભાજીની ખરીદી બજાર ભાવ કરતાં વધુ યોગ્ય ભાવે કરવા તૈયાર છે। આ પગલું ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી સેન્દ્રિય ખેતી તરફ વળવા માટે પ્રેરક બળ પૂરું પાડશે। કનુભાઈ કુશલભાઈ પટેલ, માનદ મંડળી માંડવી ફળ અને શાકભાજી સહકારી મંડળી લિમિટેડ। આપણી મંડળીની સ્થાપના 1986ની અંદર કરવામાં આવેલી। ત્યારબાદ આપણે એપીએમસીની અંદર શાકભાજી વેચાણ કરતા હતા। ઘણા સમય પહેલાં આપણી મંડળીને સરકારશ્રી તરફથી જમીનના 10% ભાવે જમીન ફાળવવામાં આવેલી। એ અનુસાર આપણી મંડળીએ આ જગ્યા ઉપર નવું શાકભાજી મંડળી વેચાણની કામગીરી કરવા માટે શરૂ કરવામાં આવેલી। હાલમાં આપણી મંડળીમાં રોજ માંડવી તથા આજુબાજુના તાલુકાના લાગુ પડતા ખેડૂતો આપણી મંડળીમાં શાકભાજી વેચાણ કરવા આવતા છે। એની મંડળી તરફથી મંડળીના કર્મચારી જાહેર હરાજીથી એની વેચાણની કાર્યવાહી કરવામાં આવે છે। એને પૈસા ખેડૂતોને રોકડા ચૂકવવામાં આવે છે। આવનારા દિવસોની અંદર આપણી મંડળીને ઓર્ગેનિક ખેતી તરફ આપણા ખેડૂતો વળે એ બાબતના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એક ઓર્ગેનિકનું ગ્રુપ બનાવીએ છીએ। એની અંદર 50થી 100 ખેડૂતનો એક ગ્રુપ બનશે। એની અંદર આપણે ખેડૂતોને ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને એનું શાકભાજી અમે દિવસના 12 વાગ્યા સુધીમાં કલેક્શન કરીશું અને એ કલેક્શન ડાયરેક્ટ અમે સુરત વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે। એવો અત્યારે અમારે નવી કામગીરી ચાલુ રહી છે, જેથી ખેડૂતોને સારા એવા ભાવ મળશે, જમીન પણ વધશે, ફળદ્રુપતા વધશે, પાણીની બચત થશે અને ખેડૂતોનો તથા ખરીદદારોનું આરોગ્ય પણ સુધરશે। નામ જણાવશો? હું રવિન્દ્રભાઈ વાડિયાભાઈ વસાવા। આજે ખેડૂત શાકભાજી મંડી માંડવીમાં ચાલી રહી છે। એમાં અમે ખેડૂતો અહીં શાકભાજી સવારે લાવીએ છીએ અને હરાજીમાં મૂકીએ છીએ, જેમાં અમને સારો ભાવ અને ચોખ્ખો નફો મળે એવી હરાજીમાં આપીને પછી વેચાણ કરી રહ્યા છીએ। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।